અને ખેતરની વચ્ચે જ જે પોલ નાખવામાં આવવાની સંભાવના હતી, એના માટે થઈને આજે અમે અમારા કડી વિસ્તારના MLA સાહેબ શ્રી અને અમારા ડેલિકેટ સાહેબ શ્રી અને જેટકોના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહી સ્થળ તપાસ કરી અને ખેડૂતને અમને જે રીતે અમારી જમીન બગડે નહીં, જે વચ્ચે પોલ આવે છે, વચ્ચે થાંભલો આવે છે ખેતરની વચ્ચોવચ્ચ, એ બગડે નહીં અને ખૂણાની અંદર થાંભલો કરવાની આપણી એક રજૂઆત હતી, એ આજે આપણે અધિકારીશ્રીઓ સાથે અને આપણા MLA સાહેબ અને ડેલિકેટ સાહેબ સાથે આપણે રજૂઆત કરેલી છે. નગરાસણમાં જે ખેડૂતો છે એની 400 વોલ્ટની લાઈન જે નાખવાની છે ખેતરોમાં, એના જમીન સંપાદન માટેનો એક પ્રશ્ન હતો. કલેક્ટરશ્રી સાથે પણ એમને મુદતો પડી છે અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે. સાથે સાથે મારી જોડે પ્રશ્ન આવ્યો એટલે મેં જેટકોના અધિકારીશ્રીઓને બોલાવી અને ખેતરની રૂબરૂ મુલાકાત લઈ અને પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કર્યો. આની અંદર દીગડી, માથાસુર, નગરાસણ, કૈયલ, આ આખી પટ્ટીના તમામ ગામોનો આ પ્રશ્ન છે. તો દરેક ખેડૂતની સાથે રહી અને જેટકોના અધિકારીઓ સાથે રહી અને પ્રશ્ન ઉકેલવાનો આ કોશિશ કરવામાં આવી.